પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માર્કની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 50મી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને શાથી ખારું કરશો? પોતામાં મીઠું રાખો ને અંદરો અંદર સલાહ રાખો. આમીન. આ પ્રભુનું વચન છે. માર્ક 9 અને 50મી કલમ. આજના શાસ્ત્ર પાઠમાં મીઠા વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પોતામાં મીઠું રાખો. પ્રથમની સદીમાં પેલેસ્ટાઇનમાં મીઠું, સોલ્ટ, એક આવશ્યક એ ચીજ વસ્તુ હતી. અને ગરમ વાતાવરણમાં ફ્રીજ વિના મીઠું એ ખોરાકને એ ત્યાં સાચવવાનું એ વ્યવહારુ માધ્યમ હતું, એક ઉપકરણ હતું કે કોઈ પણ પ્રકારના ફ્રીજ વિના, કોઈ પણ પ્રકારના રેફ્રિજરેશન વિના એ મીઠું એ ખોરાકને સાચવવાનું હાથવગું એક માધ્યમ હતું. પણ મીઠું, જો તેનો ખારાશનો ગુણ જો મીઠું એ ગુમાવી શકતું કોઈ પણ સંજોગોમાં નથી. મીઠું એનો ખારાશનો ગુણ એ ગુમાવી શકે નહીં. પણ મીઠાની શુદ્ધતા એ બદલાઈ શકે છે. ડેડ સી, મૃત સમુદ્રમાંથી એકત્રિત કરાયેલું જે મીઠું છે, તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે, એને કારણે એ જે મીઠું છે એ વધુ ને વધુ એ બિનખાદ્ય અથવા બિન ઉપયોગી અથવા એ ધીરે ધીરે એ ખરાબ થઈ જાય છે. જો મીઠાને બીજા અન્ય ખનિજ તત્વો સાથે જો ભેળવવામાં આવે અથવા અન્ય ખનિજ તત્વો એ જો મીઠામાં જો એ ભેળવાય તો મીઠાનો જે ખારાશનો જે સ્વાદ છે એ નકામો થઈ જાય છે, એ નાશ પામે છે. અને ખ્રિસ્તના શિષ્યો તરીકે આ પ્રમાણે મીઠાની જે અસરકારકતા છે, એ ખ્રિસ્તના શિષ્યો તરીકે, વિશ્વાસીઓ તરીકે આપણી અસરકારકતા કોઈ પણ સંજોગોમાં જગતના તત્વો સાથે ભેળવાઈને એ ખ્રિસ્તની અસરકારકતા, ખ્રિસ્તના મૂલ્યો, તત્વો એ કોઈ પણ સંજોગોમાં એ ઓછા થવા જોઈએ નહીં. જો એ જગતના મૂલ્યો અને ધોરણો જો આપણા જીવનમાં આવે છે તો ખ્રિસ્તની જે અસરકારકતા છે, ખ્રિસ્તની શિષ્યપણાની જે ઇફેક્ટિવનેસ છે, અસરકારકતા છે, અને ખ્રિસ્તી જે મૂલ્યો છે એ ધીરે ધીરે એ શૂન્ય થઈ જાય છે. જેમ મીઠું અન્ય ખનિજો સાથે જ્યારે એ ભેળવાય ત્યારે મીઠાશનો સ્વાદ નકામો થઈ જાય છે, તેમ જો આપણે જગતની સાથે જો મિક્સ થઈ જઈએ છીએ તો ખ્રિસ્તી મૂલ્યો આપણા જીવનમાં નાશ પામે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમારામાં મીઠું રાખો. બે બાબતો આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ મીઠા સમાન અસરકારક બની શકે. પહેલી બાબત, કલોસીનો 3 અધ્યાય એ 16મી કલમમાં ખ્રિસ્તની વાત, વર્ડ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તની વાત જ્યારે આપણા જીવનમાં હોય છે ત્યારે એ જીવન એ અસરકારક જીવન બને છે. કલોસી 3 અને 16 કહે છે, ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે, ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને કૃપા સહિત તમારા હૃદયોમાં પ્રભુની આગળ ગાઓ. જ્યારે આ ખ્રિસ્તની વાત રૂપી જે ખારાશ છે, જે મીઠું છે, એ જ્યારે આપણા જીવનમાં રહે છે ત્યારે આપણે એકબીજાને શીખવીએ છીએ, એકબીજાને બોધ કરીએ છીએ અને પ્રભુની આગળ આપણે આભાર સ્તુતિ કરતા માલુમ પડીએ છીએ. અને ખ્રિસ્તની વાત એ આપણા જીવનમાં, મારા જીવનમાં તો ઠીક, પણ અન્યના જીવનોને પણ એ અસર કરે છે. અને બીજી બાબત, ગલાતી 5મો અધ્યાય તેની 22મી કલમ અને એ જે ભાગ છે એ પવિત્ર આત્માનું ફળ વિશે ત્યાં નોંધેલું છે. જ્યારે પવિત્ર આત્માનું ફળ આપણા જીવનમાં આવે છે ત્યારે એની અસરકારકતા આપણે અને આપણે આસપાસના બધા લોકો એ અનુભવે છે.
આપણામાં જ્યારે જો પવિત્ર આત્માનું ફળ એ જે આવે છે તો એની સાથે એની અસરકારકતા બીજા લોકો પણ અનુભવી શકે છે. આ બે બાબતો એટલે કે ખ્રિસ્તની વાત અને પવિત્ર આત્માનું ફળ, આ બે બાબતોનું કાર્ય એ આપણા જીવનમાં ઈશ્વરીય ચારિત્ર ઉત્પન્ન કરવાનું છે. એ આપણામાં ઈશ્વરીય ચારિત્ર ઉત્પન્ન કરે છે અને જે વ્યક્તિને સમાજમાં સંરક્ષક તરીકે કાર્ય કરવાને માટે એ સક્ષમ બનાવે છે. સમાજમાં રહેલી પાપ અને પાપની જે દુષ્ટતા છે એ દુષ્ટતા દૂર કરવાને માટે આ બે મીઠારૂપી મુખ્ય બાબતો જરૂરી છે. એ પ્રભુના વચનો અને પવિત્ર આત્માનું ફળ જ્યારે એ આવે છે ત્યારે એ વ્યક્તિને સમાજમાં સંરક્ષક તરીકે કાર્ય કરવાને માટે તૈયાર કરે છે, સક્ષમ બનાવે છે. અને આજના દિવસોમાં એ સમાજ સંરક્ષકની બહુ જરૂર છે. જૂના કરારમાં લેવીના પુસ્તકના 2 અધ્યાયની 13મી કલમમાં ત્યાં પણ મીઠાનો ઉલ્લેખ છે. તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું. આજના દિવસોમાં દુષ્ટતા, પાપ અને પાપની અસરોથી ખતબદતા જીવનો છે અને એમાં સમાજ સંરક્ષકની બહુ જરૂર છે. અને એ મુખ્યત્વે 2 જ બાબતોથી આવી શકે, પ્રભુના વચનો અને પવિત્ર આત્માનો ફળ દ્વારા. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.